હવે જેટલું લઈને આવી એના કરતા જેટલું મૂકીને આવી જો ને તું એક દી આ ગામની વહુ થઈને જ આવી હતી. અરે સમર્પણની મૂર્તિ. હું તો દીકરીઓને ખરેખર હું હાથ જોડીને કહું, તમે એક શક્તિનો અવતાર છો બાપ. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ બાપુ બાપની આબરૂને ડાઘ લાગે એવું જિંદગીમાં પગલું ન ભરતા. એક ગામની માલિકો બાપુ બે દીકરી હતી ને, બે બેનપણી હતી. એક ગામડાની તમને વાત કરું. બે બેનપણીઓ નાની બે બાજુમાં રહેતી હતી, અલગ અલગ પાડોશીમાં. બે બેનપણીઓ પણ રોજ ભેગી રહે. ઓલી દીકરીના ઘરે આ દીકરી ગયો ત્યાં ખાઈ લે, ત્યાં હોઈ જાય. આ દીકરી કદાચ આના ઘરે હોય તો ત્યાં ખાઈ લે, ત્યાં હોઈ જાય. બે દીકરીઓ બાપુ ખેતરે જાય, ભણવા જાય, ઢોરમાં જાય, ભેગી. સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓ 18-18, 20 વર્ષની થઈ ને. તેથી બાપુ બે દીકરીઓના માતા પિતા દીકરી માટે બાપુ